મિત્રો આજે વાત કરવી છે માળિયાહાટીના તાલુકાના ઓપીએસ વિજય અને સ્નેહ મિલન કાર્યક્રમની। ગુજરાતના શિક્ષણ ઇતિહાસમાં આજે એક સુવર્ણ અક્ષરે લખાય એવો દિવસ છે। જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં ત્રણેય શિક્ષક સંઘોના સંયુક્ત પ્રયાસોથી 119 જેટલા શિક્ષકોને ઓપીએસ એટલે કે જૂની પેન્શન યોજનાનો લાભ મળ્યો છે। આ માત્ર એક યોજના મળવાનો દિવસ નથી, આ છે સંઘર્ષની જીત, એકતાની શક્તિ અને શિક્ષક સમુદાયના આત્મસન્માનનો ઉત્સવ। વર્ષો સુધી લડત ચાલી, રજૂઆતો થઈ, અવાજ ઉઠાવ્યો અને અંતે સરકાર સામે ન્યાયની જીત મળી। આ જીત પછી માળિયા તાલુકાના શિક્ષકોના ચહેરા પર આનંદ, સંતોષ અને ગૌરવની ઝળહળતી રેખાઓ સ્પષ્ટ રીતે દેખાઈ રહી હતી। આ આનંદની અનુભૂતિને વહેંચવા માટે ઓપીએસ મળેલા શિક્ષકો દ્વારા માળિયા તાલુકાના તમામ શિક્ષકોનું એક ભવ્ય સ્નેહ મિલન આયોજન કરવામાં આવ્યું। આ સ્નેહ મિલનમાં માત્ર ઉજવણી નહોતી, પણ આપણી ફરજો અને હકો અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી। શિક્ષણ તરીકે આપણી સામાજિક જવાબદારી, બાળકોના ભવિષ્ય અંગે ચિંતન અને શિક્ષણની ગુણવત્તા સુધારવા અંગે વિચાર વિનિમય કરવામાં આવ્યો। આ પ્રસંગે ત્રણેય શિક્ષક સંઘના હોદ્દેદારોએ એક અવાજે કહ્યું કે આપણી લડત અહીં પૂરતી નથી। જ્યાં સુધી દરેક શિક્ષકને જૂની પેન્શન યોજનાનો લાભ નહીં મળે ત્યાં સુધી આ સંઘર્ષ ચાલુ રહેશે અને સાથે સાથે આપણે સૌ મળીને માળિયા શિક્ષણ પરિવાર તરીકે એકબીજાનો સહકાર, સન્માન અને સંબંધની ભાવના કાયમ જાળવી રાખીએ એવી હૃદયપૂર્વક શુભેચ્છાઓ પણ વ્યક્ત કરી। આ કાર્યક્રમમાં માળિયા તાલુકાના તમામ શિક્ષક મિત્રો અને ત્રણેય શિક્ષક સંઘના હોદ્દેદારોની ઉપસ્થિતિએ પ્રસંગને વધુ ગૌરવમય બનાવ્યો। કાર્યક્રમના અંતે માધવ હોટેલ ગળુ ખાતે સુંદર અને સૌહાર્દપૂર્ણ ભોજન વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી। ભોજન સાથે માત્ર ભોજન નહોતું, પણ એકતા, મિત્રતા અને પરિવાર ભાવ પણ પીરસાયો હતો। આજે માળિયા તાલુકાના શિક્ષકો માત્ર ખુશ નથી, પણ ગૌરવ અનુભવી રહ્યા છે, કારણ કે આ જીત માત્ર પોતાની જીત નથી, સમગ્ર શિક્ષક સમુદાયની જીત છે। એકતા હોય તો શક્ય છે, સંઘર્ષ હોય તો ન્યાય મળે જ, અને જ્યારે શિક્ષકો એક થાય ત્યારે સમાજનું ભવિષ્ય ઉજળું બને છે। આ જ ભાવના સાથે, આ જ એકતા સાથે અને આ જ આત્મવિશ્વાસ સાથે માળિયા શિક્ષણ પરિવાર આગળ વધતો રહેશે। જય શિક્ષક, જય શિક્ષણ, જય એકતા। રસિક ફળદુના સૌને જય શ્રી કૃષ્ણ।